મજામાં હશો. માય નેમ ઇઝ સુંદર વૈદ્ય, કલ ક્લાસીસ બરોડા. આજે હું પ્રામાણિક વિતરણમાં સી સેક્શન સમજાવવાનો છું. ધ્યાન રાખો. બોર્ડમાં વિભાગ સી ચેપ્ટર 3 પ્રામાણિક વિતરણ વિભાગ સી બોર્ડનો પ્રશ્ન નંબર 26 2 માર્કમાં પૂછાશે. નીચેના માંગ્યા પ્રમાણે ઉત્તર આપો. પ્રશ્ન 1, સતત ચલના સંભાવના ઘટત્વ મેઇન છે. ઘટત્વ વિધેયની વ્યાખ્યા. જો સતત યાદચ્છિક ચલ x, ચલ x છે, એક નિશ્ચિત અંતરાલમાં, નિશ્ચિત એટલે નક્કી અંતરાલની વચ્ચે કોઈ પણ કિંમત ધારણ કરી શકે તેમ હોવાની સંભાવના મેળવવાના વિધેયને, વિધેયમાં fx પૂછાય અથવા fz પૂછાય ને ચલનું, ચલ એટલે x નું સતત સંભાવના ઘટત્વ અથવા z નું સંભાવના ઘટત્વ કહે છે. પહેલી વ્યાખ્યા સમજાય. બીજી, સતત ચલના સંભાવના ઘટત્વ વિધેયની શરતો જાણો. એટલે આમાં કહી દીધું કે નક્કી કરેલા અંતરાલમાં કિંમત ધારણ કરી શકે તેવી બે સંભાવના છે, fx અથવા fz. એમાં x કાં તો z નું ઘટત્વ શોધી શકાય. એટલે કે સંભાવના ઘટત્વ છે એની શરતો છે. સતત ચલ ના સંભાવના ઘટત્વ વિધેયની શરતો નીચે પ્રમાણે છે. પહેલી શરત ને બીજી શરત. યાદચ્છિક ચલ x ની કિંમત નિશ્ચિત હમણાં થોડી વાર પહેલા કરેલું છે, નક્કી કરેલા અંતરાલમાં હોય તેની સંભાવના અનુરના એટલે ધન હોય, જેનો જવાબ નક્કી કરેલો હોય એ કેવો આવવો જોઈએ? વત્તા જ હોવો જોઈએ. અનુર્ણનું બીજું નામ ઘન હોવો જોઈએ. બીજી શરત, યાદચ્છિક ચલ x ની નિશ્ચિત અંતરાલની વચ્ચે, આ વચ્ચેની વાત કરી, કોઈ પણ કિંમત ધારણ કરી શકે તેની સંભાવના કેટલી હોવી જોઈએ? 1 હોય છે. પહેલી શરત અનુરને એટલે ધન હોવી જોઈએ, અને બીજી શરત એનો સરવાળો 1 થવો જોઈએ. બે શરત હોય તો સતત ચલ સંભાવના ઘટત્વ કહેવાય. પ્રશ્ન 3, પ્રામાણ્ય વક્ર કઈ રીતે મેળવવામાં આવે છે? પ્રામાણ્ય ચલ x, બોલો વક્ર કીધું ને, એટલે ચલ x ની જુદી જુદી કિંમતો x અક્ષ પર ચલ x ની અનુરૂપ કિંમતોને અનુરૂપ સંભાવના ઘટત્વ વિધેય. x ચલ હોય તો એને અનુરૂપ કિંમતો ધારવામાં આવે. આ સંભાવના ઘટત્વ વિધેયને શું કહેવાય છે? fx અથવા fz વડે દર્શાવાય છે. ની કિંમતો મેળવી તેને y અક્ષ ઉપર લઈ જે વક્ર દોરવામાં આવે છે તેને પ્રામાણ્ય વક્ર કહેવામાં આવે છે. એ સંપૂર્ણ ઘંટાકાર હોય છે. જો આવું હોય છે z બરાબર 0 -∞, આવું જે દોરે એને સંપૂર્ણ ઘંટાકાર કહેવામાં આવે છે. પ્રામાણ્ય ચલનું સંભાવના ઘટત્વ વિધેય વ્યાખ્યાયિત કરો. એટલે વ્યાખ્યા દ્વારા સમજાવો. એટલે વ્યાખ્યાયિતનો અર્થ થાય સૂત્રને સમજાવો. જ્યારે પરીક્ષામાં વ્યાખ્યાયિત પૂછે એટલે સૂત્ર દ્વારા સમજો. ખાલી વ્યાખ્યા પૂછે અલગ, વ્યાખ્યાયિત આનું સૂત્ર છે. સંભાવના ઘટત્વ વિધેયનું સૂત્ર, આ ઘટત્વ મેઇન છે. fx બરાબર 1/σ √2π ઇન્ટુ e -1/2 કૌંસમાં x માઇનસ મ્યુ અપોન સિગ્મા સ્ક્વેર. મને થાય કે આ સૂત્ર છે આ સૂત્રમાં જેમ -∞ લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ પ્લસ ઇન્ફિનિટી, આ સૂત્ર આવડવું જોઈએ. ફરીથી એકવાર સમજાવું છું. fx બરાબર 1/σ √2π ઇન્ટુ e -1/2 કૌંસમાં x માઇનસ મ્યુ સિગ્માનો સ્ક્વેર. x એટલે શું લખ્યું? x એટલે યાદચ્છિક ચલ x નું મૂલ્ય.
સારું, બીજું વાક્ય લખ્યું છે મ્યુ એટલે શું? મ્યુ આને વંચાય કેવી રીતે? મ્યુ કહેવાય. મ્યુ બરાબર પ્રામાણ્ય વિતરણનો મધ્યક. આ મધ્યકનું બીજું નામ મ્યુ કહેવાય. આગળ લખ્યું છે સિગ્મા. એનું અર્થ છે પ્રામાણ્ય વિતરણનું પ્રમાણિત વિચલન. આને કહેવાય છે પાઈ. એનું નામ છે અચળાંક 3.14. આને અંગ્રેજીમાં કહેવાય છે એસ્ટિમેટ. એસ્ટિમેટ વેલ્યુ. કઈ વેલ્યુ? એસ્ટિમેટ. અચળાંક કહેવાય છે. એમાં એક રહી ગયું, એનું નામ છે ઇન્ફિનિટિવ. આનું ગુજરાતી થાય છે અનંત. ઇંગ્લિશમાં એને ઇન્ફિનિટિવ કહે છે. અહીં અનંત માટેનો શબ્દ છે ઇન્ફિનિટિવ અને વંચાય છે ઇન્ફિનિટિવથી. પ્રશ્ન 5. પ્રમાણિત પ્રામાણ્ય વક્રનો આકાર કેવો હોય છે? હમણાં જ કીધું વક્રનો આકાર અને તે ચલની કઈ કિંમતના સાપેક્ષ સમમિત હોય છે? પ્રમાણિત પ્રામાણ્ય વક્રનો આધાર આમાં થોડી વાર પહેલાં સમજાયેલો સંપૂર્ણ ઘંટાકાર. આપણે બાજુમાં દોરેલું યાદ કરો, બેલ જેવો આકાર આવે એને ઘંટાકાર કહેવાય. અહીંયા માઇનસ ઇન્ફિનિટી પ્લસ વચ્ચે 0. પ્રામાણ્ય ચલ કેટલું હોય? z બરાબર 0. ઘંટાકાર હોય છે અને 0ને સાપેક્ષ સમમિત હોય છે. એનું એક ઉદાહરણ લઈ શકાય. પ્રોબેબિલિટી -z1 લેસ ધેન ઇક્વલ ટુ 0. આ માઇનસ આગળ લખેલા છે. માઇનસ હંમેશા આગળ લખાય, પહેલા લખાય. લેસ ધેન z લેસ. હવે આનું ઊંધું કરીએ તો આ 0 ને આમ લઈ જવાના, z ને આમ લઈ જવાનું. માઇનસનું શું થઈ જાય? પ્લસ. જો આ 0 લખ્યા પ્રોબ્લેમ, લેસ ધેન ઇક્વલ ટુ z લખ્યા, z1 પાછળ લઈ જાય એટલે પ્લસ થઈ ગયો. જો આગળ માઇનસ આવે પાછળ પ્લસ આવે. જો માઇનસ આપ્યું અને પ્લસમાં ફેરવવું હોય તો આને 0 ને આગળ લઈ જવાના અને આમ પાછળ લઈ જવાના. આને કહેવાય સમમિત. પ્રશ્ન 6. પ્રમાણિત પ્રામાણ્ય ચલની વ્યાખ્યા આપી તેનું સંભાવના ઘટત્વ વિધેય લખો. જવાબ: જો યાદચ્છિક ચલ x એ મધ્યકને શું કહેવાય? મ્યુ. અને પ્રમાણિત વિધેયને શું કહેવાય? સિગ્મા વાળી પ્રામાણ્ય ચલ હોય તો z બરાબર x માઇનસ મ્યુ છેદમાં સિગ્મા ને પ્રામાણ્ય ચલ કહેવામાં આવે છે, જ્યાં z એ માપના એકમથી કેવું છે? મુક્ત હોય છે. પરીક્ષામાં 1 માર્કમાં કે MCQમાં બી પૂછે છે. પ્રમાણિત પ્રામાણ્ય ચલનું સંભાવના ઘટત્વ વિધેય આવું લખાય. fz બરાબર એનું સૂત્ર છે x ની જગ્યાએ z લે. આ ઘટત્વ આવે ને એટલે z આવે અને ખાલી એવું કે ને ઘટત્વ વગર તો x આવે. fz બરાબર 1/વર્ગમૂળમાં 2π ઇન્ટુ e ની 1/2 z નો સ્ક્વેર. ડોટ કર્યું માઇનસ ઇન્ફિનિટી લેસ ધેન z લેસ ધેન પ્લસ ઇન્ફિનિટી. જ્યાં z એટલે તમે હમણાં કીધું ને સૂત્ર લખ્યું છે z બરાબર x માઇનસ મ્યુ. એ જ લખ્યું છે z બરાબર x માઇનસ મ્યુ. આ z જે છે ને એની જગ્યાએ શું લખાય? આવું લખાય x માઇનસ મ્યુ અને સિગ્મા. જી અને આનો શું કરવાનો? સ્ક્વેર. આ z નો સ્ક્વેર એટલે આવું થાય. મને કહેશો z નો અર્થ પ્રાપ્તાંક z ની કિંમત. x એટલે પ્રામાણ્ય ચલ x ની કિંમત. પાઈ એટલે અચળાંક 3.14. e એટલે એસ્ટિમેટ અંદાજિત કિંમત અચળાંક 2.78. ફિક્સ જ આટલું યાદ રાખવાનું છે. પ્રમાણિત પ્રામાણ્ય વિતરણનો મધ્યકને શું કહેવાય? મ્યુ. કેટલો આવે? 0. આનું નામ છે વિચરણ એટલે સિગ્માનો સ્ક્વેર. અહીંયા આવું કહેવાય વિચરણ. આને ખાલી સિગ્મા કહેવાય. પ્રમાણિત વિતરણને અંગ્રેજીમાં સિગ્મા. એનો આન્સર યાદ કરવાનો. મધ્યક 0 હોય, વિચરણ 1 હોય, પ્રમાણિત વિતરણ બી 1 થશે. પ્રશ્ન 7. પ્રામાણ્ય ચલ. જરા ધ્યાનથી જોજો. પ્રામાણ્ય ચલ x નું સંભાવના વિધેય
બરાબર ધ્યાનથી જોતા રહેજો, સમજાઈ રહ્યો છું એટલો. પ્રામાણ્ય ચલ x નું સંભાવના ઘટત્વ વિધેય છે fx બરાબર લખ્યું છે અચળ ગુણ્યા e ની -1/50 x -10 નો સ્ક્વેર ઇન્ટુ ઇન્ફિનિટિવ લેસ ધેન x લેસ ધેન. આ પરીક્ષામાં આપ્યું છે. આ માહિતી પરથી પ્રથમ ચતુર્થક શોધો એવું પૂછ્યું છે. fx બરાબર અચળ ગુણ્યા e ની -1/2 x - μ છેદમાં સિગ્માનો સ્ક્વેર. આવું આપણને પ્રશ્નમાં આપે. આપણે કીધું fx બરાબર અચળ ગુણ્યા e ની 1/2. આ સૂત્ર છે 1/2. અહીંયા જવાબમાં પ્રશ્ન શું પૂછ્યો છે વાંચીએ. 1/50. મેં કીધું આ 50 છે એના બે ભાગ કર્યા 25 દુ 50 એટલે મેં લખ્યું 1/2 અને 1/25. આગળ એવું લખ્યું છે x - 10. મેં લખ્યું આ સૂત્ર છે. આ સૂત્ર છે. સૂત્ર પરથી મેં બનાવ્યું અચળના અચળ ઈના ઈ. આ 1/2 જ જોઈએ. કેમ 50 ના જોઈએ મને, એટલે 2 લખ્યા 25 નું 50 થાય. 1/2 અને 25 અલગ અલગ. આગળ x નો જવાબ x જ છે અને એ જગ્યાએ 10 છે. નીચે સિગ્મા છે જ નહીં એનો સ્ક્વેર. હવે સિગ્મા કેવી રીતે લાવ્યો સમજાવો. આ 25 છે. આ 25 નું વર્ગમૂળ કાઢ નાખો. કેટલું આવે 5 આવે ને અહીંયા 5 લખ્યા. આ બહાર હતા એ અંદર લઈ ગયો. આ 25 છે તો અંદર લઈ ગયો 5 થઈ ગયા. 5 નો વર્ગ કરો 25 થઈ ગયા. ઉપર x - 10 તો છે જ. હવે મને ખબર પડી ગઈ કે સૂત્રમાં આનું સૂત્ર જોઈ લો. આ સિગ્મા લખેલું દેખાય છે. સિગ્મા કેટલા આવે 5. સારું. આ જે દેખાય છે એનું નામ શું છે મ્યુ છે. મ્યુ 10. મને બે જવાબ જોઈતા હતા મ્યુ 10. આવું જ્યારે સૂત્ર આપે એના પરથી બે વસ્તુ શોધવાની હોય છે. વિદ્યાર્થી મિત્રો, પ્રામાણ્ય વિતરણનું પ્રથમ ચતુર્થક, પ્રથમને શું કહેવાય q1. એનું સૂત્ર છે મ્યુ -0.675 ગુણ્યા સિગ્મા. તમે અહીંયા નીચે જોઈ શકો છો મ્યુ 10 સિગ્મા 5. મ્યુ 10 -0. ગુણ્યા સિગ્મા દેખાય છે ત્યાં આપણે નીચે જોઈ લો, યાદ કરી લો 10. બરાબર. પહેલા અહીંયા જોવાનું છે મ્યુ 10 છે. અહીંયા પ્રમાણિત વિતરણ કેટલું આવ્યું છે 5. આનો ગુણાકાર 10 ના 10. બેનો ગુણાકાર કેલ્ક્યુલેટરથી કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. 3.375. આ બેનો ગુણાકાર કર્યો. હવે એની બાદબાકી કરીશું 6.625. Q1 નો જવાબ 6.625. દાખલો પૂરો. આને કહેવાય છે પ્રથમ ચતુર્થક. પ્રશ્ન 8. એક પ્રમાણ્ય ચલના અંતિમ ચતુર્થકો. અંતિમનો અર્થ એવું થાય Q1 અને Q3 બે જવાબ છે. ચતુર્થકો 10 અને 3 છે તો તેનું સરેરાશ વિચલન શોધો. પ્રશ્ન છે સરેરાશ વિચલન શોધો. મેં કીધું પ્રથમ એટલે Q1. મેં લખ્યું પ્રથમ એટલે Q1 કેટલા છે 10. સારું. બીજું લખ્યું છે Q3 બરાબર કેટલા 3. તૃતીય ચતુર્થક Q3 બરાબર. સૂત્ર છે ચતુર્થક વિચલનનું Q3 - Q1 ભાગ્યા. અહીંયા લખીશું 30. જોઈ લો Q3 30 છે માઇનસ Q1 10 છે ભાગ્યા 2. 30 માંથી 10 એટલે 20 ભાગ્યા 2. જવાબ આવી ગયો ચતુર્થક વિચલનનો કેટલો આવે 10. હવે તમને કીધું ચતુર્થક વિચલનનો જવાબ તમે શું લાવેલા 10. અહીંયા મૂકી દીધું છે. એનું બીજું સૂત્ર છે ચતુર્થક વિચલનનું 2/3 સિગ્મા સિગ્મા. 2/3 ગુણ્યા સિગ્મા. તમે એવું કહેશો આ 3 ને આમ લઈ જઈએ તો આવું થાય 10 ગુણ્યા 3 ભાગ્યા 2 સિગ્મા. મેં આમ લખી દઉં છું સિગ્મા બરાબર અને ઉડાઈ દઈએ. પેલો જવાબ આવે 15. લખીશું સિગ્મા બરાબર 15. મને કે સરેરાશ વિચલન શોધો. સરેરાશ વિચલનનું સૂત્ર છે 4/5 સિગ્મા. 4/5 ના 4. સિગ્માની જગ્યાએ 5 તારીખ 15 4 તારીખ 12 અને કહેવામાં આવે છે સરેરાશ વિચલન બરાબર 12. દાખલો કમ્પ્લીટ આવડવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. એના પછીનો જવાબ છે નવો સમજાઈ રહ્યો છું. આગળ
નવમો, એક પ્રામાણ્ય ચલ માટે સરેરાશ વિચલન 48 છે. તૃતીય ચતુર્થક એટલે Q3 120 છે. તેનું પ્રથમ ચતુર્થક એટલે Q1 શોધો. તમને પહેલા બે જવાબ આપ્યા, સરેરાશ વિચલન 48, તૃતીય એટલે Q3 બરાબર 120. ચલો પહેલું સૂત્ર લખીશું, સરેરાશ વિચલન બરાબર 4 પંચમાંશ. આ સૂત્ર આવડો છે, સરેરાશ વિચલન એટલે 4 પંચમાંશ ગુણ્યા c. હવે આપણે સ્ટાર્ટ કરશું. સરેરાશ વિચલનનો જવાબ કેટલો આપ્યો છે? 48. 4 પંચમાંશના 4 પંચમાંશ ગુણ્યા c. ચલો 48 છે, આ ભાગાકારમાં છે, આમ લઈ જાઓ, ગુણ્યા 5/4. સિગ્માનો જવાબ મળી જશે. આને આપણે ઉડાવી દઈશું. 4 છે, 12 ચોક 48 કહેવાય. બરાબર ધ્યાનથી જોજો. આનો જવાબ આવ્યો 12 પંચા 60. સિગ્મા બરાબર 60. તમારું બીજું સૂત્ર આ છે, ચતુર્થક વિચલન. તમે કીધું 2 તૃતીયાંશના 2 તૃતીયાંશ ગુણ્યા સૂત્ર છે સિગ્મા, હમણાં ઓધીને રહ્યા 60 અને ઉડાવી 40 બરાબર ચતુર્થક વિચલન. કેટલો જવાબ આવ્યો? 40. હવે તમારો પ્રશ્ન હતો Q3 કેટલા આપ્યા છે દાખલામાં? હોધી Q3 એટલે 120 માઇનસ Q1 ભાગ્યા 2 બરાબર 40. તમે કીધું Q3 નું સૂત્ર લખ્યું છે, ચતુર્થક વિચલન એટલે 40. આને આપણે ઉપર લઈશું, આવું લખીશું 40 ગુણ્યા 2. આનો જવાબ 120 માઇનસ Q1. આનો જવાબ આવ્યો 80. આવી ગયો ભાઈ? અહીંયા જરા જોઈ લેજો, રીત સમજો. આ 80 આવ્યા, અહીંયા લખીશું 120 Q1. છેલ્લો જવાબ લખીશ Q1 બરાબર 120 માઇનસ 80. Q1 બરાબર 40. મારે Q1 જોઈતું હતું. પ્રશ્નમાં પ્રશ્ન હતો કે Q1 શોધ. આવડે મેં આ રીત સમજાવી દીધી. શોર્ટકટ લખી દઈશું, આનો જવાબ આવશે Q1 બરાબર 40. આ પ્રશ્નનો જવાબ હતો, ગુજરાતીમાં લખીશ પ્રથમ ચતુર્થક Q1 બરાબર 40. જવાબ છે વિદ્યાર્થી મિત્રો. આગળ પ્રશ્ન 10. પ્રશ્ન 10 નો જવાબ હતો, રીતમાં સમજાવું છું, ધ્યાનથી જોજો. એક પ્રામાણ્ય ચલ x માટે સંભાવના ઘટત્વ વિધેય. આ સંભાવના ઘટત્વ વિધેયનું સૂત્ર આવું જોઈએ. ઘટત્વ એટલે આવું કંઈક આપેલું હોય. fx બરાબર 1/10 √2π ઇન્ટુ eની 1/2 માઇનસ x માઇનસ 100/10 નો સ્ક્વેર, જેમમાં લખીશ માઇનસ ઇન્ફિનિટિવ લેસ ધેન ઇક્વલ ટુ પ્લસ ઇન્ફિનિટી. આ વિતરણ પરથી મધ્ય એટલે વચ્ચેના 68.26% અવલોકન ધરાવતી સીમાઓ શોધો. સામે સમજાવ્યું છે. fx બરાબર 1/10 √2π ઇન્ટુ e માઇનસ 1/2 કૌંસમાં x માઇનસ 100/10 ની ઉપર 2 ઘાત, જેમ માઇનસ ઇન્ફિનિટિવ લેસ ધેન z પ્લસ ઇન્ફિનિટી. આ સૂત્ર હતું, એનું સૂત્ર પહેલા યાદ કરો. fx બરાબર 1/સિગ્મા √2π ઇન્ટુ e ના e માઇનસ 1/2 x માઇનસ મ્યુ અપોન સિગ્મા નું સ્ક્વેર. આ તમને ખબર પડી ગઈ. બોલો સિગ્માનો જવાબ કેટલો આવ્યો? તમે કીધું સિગ્મા બરાબર 10. એની બાજુમાં લખ્યું છે, આ 100 લખ્યા છે ને, આમે શું લખ્યું છે? મ્યુ બરાબર 100. આમાં ખબર પડી જાય જવાબ સિગ્મા બરાબર. એટલે આ સૂત્ર ઉપરથી આ સૂત્ર આવડવું જોઈએ, એના પરથી આ બધા જવાબ આ મળે પછી ઈઝી. પ્રામાણ્ય વિતરણના ગુણધર્મ પ્રમાણે 68.26% મધ્યના અવલોકનની સીમા. આવું જ્યારે આવે તમને સ્ટાર્ટિંગમાં શીખવાડેલું, અને 1 સિગ્મા કહેવાય. એકવાર ઓછા થાય, એકવાર પહેલા માઇનસ ચિહ્ન આવે, પછી પ્લસ, એટલે આપણે એનું સાદું રૂપ આપ્યું મ્યુ વત્તા ઓછા સિગ્મા. એનો અર્થ થયો મ્યુ માઇનસ સિગ્મા મ્યુ પ્લસ. હવે એનું સાદું. મારી પાસે બે જવાબ છે, મ્યુ 100 છે, સિગ્મા 10 છે. 100 છે વત્તા 10 છે. જોઈ લો મ્યુ આટલા લખી એનું સાદું. 100 માંથી 10 જાય કેટલા? 90. 100 માં એડ કરો 110. હવે મારે જવાબ લખવાનો થયો. આ જે પદ છે આનો જવાબ નીચે લખ્યો. આમ
વિતરણના મધ્યક 68.26 અવલોકન ધરાવતી સીમાઓ પહેલા કેટલા હોવા જોઈએ 9, બીજા કેટલા હોવા જોઈએ 110 મળે. દાખલો પૂરો. પ્રશ્ન 11 બરાબર સમજાય, ધ્યાનથી જોજો, એમાં ભૂલ કરતા નહીં વિદ્યાર્થી મિત્રો. 11મો દાખલો મારે સમજાવવો છે, જરા શાંતિથી સમજજો, એમાં ટેબલની જરૂર છે એટલે ટેબલ સમજાવીશ. પ્રશ્ન 11 પ્રામાણ્ય ચલની કિંમત 0 અને z પ્રાપ્તાંક z ની વચ્ચે હોવાની સંભાવના 0. કેટલી આવી છે 49. એટલે મેં અહીંયા આગળ લખીશ z પ્રાપ્તાંકની શક્ય કિંમત શોધો. પ્રોબેબિલિટી 0 લેસ ધેન z બરાબર 0.49. આ જે લખ્યું છે એનો અર્થ છે z પ્રાપ્તાંક એટલે 0 થી સ્ટાર્ટ થાય. જરા આકૃતિ દ્વારા બી સમજાવી દઉં છું. z ની કિંમત બે આકૃતિ દ્વારા દર્શાવી શકાય. એનું સૂત્ર છે z બરાબર 0. જરા ધ્યાનથી જોતા રહેજો. z બરાબર 0 અને z બરાબર z1 એવું કહેવામાં આવે છે. વચ્ચેના પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું પડે. ક્ષેત્રફળ શોધવા માટે આકૃતિ દોરી જરા જોઈ લેજો. બંને ઘંટાકાર છે. આનું નામ z છે, માઇનસ ઇન્ફિનિટી છે, સેમ માઇનસ ઇન્ફિનિટી છે, પ્લસ ઇન્ફિનિટી વચ્ચે z બરાબર 0 છે. કમ્પ્લીટ આવડવું જોઈએ આટલું સમજ. મને એવું કહે છે આ બાજુ અહીંયા z1 લખે, એક જણ કહે છે આ બાજુ મારે છે આટલો જે પ્રદેશ થયો, એવું આ બાજુ આટલો પ્રદેશ થયો. બરાબર, આ બે થયા. મારા માટે બે જવાબ આવ્યા. z ની કિંમત એક ઘન છે અને બીજી શું છે અથવા ઋણ. મેં બતાવી દીધું, જો આ બાજુ દેખાય છે ને આ પ્લસ કહેવાય, આ બાજુ જો દોર્યું છે ને એ માઇનસ કહેવાય, કારણ કે આ માઇનસ અહીંયાથી ચાલુ થયું, આ માઇનસ સાઈડ છે એટલે આને z માઇનસ કહેવાય, એટલા માટે એને શું કહેવાય ઋણ, આ ઋણ કહેવાય. અને આ બાજુનું બતાવ્યું છે એ શું કહેવાય ધન કહેવાય. મેં બે આકૃતિ દોરી છે. હવે કોષ્ટક કેવી રીતે આવે છે એ જરા સમજાવું છું. આનું પ્રામાણ્ય ચલનું બોલો એનું નામ છે રિવર્સ કોષ્ટક લખવાનું છે ટેબલ પરથી જોતા. મેં તમને ટેબલ જોતા પહેલા શીખવાડેલું છે. આ રિવર્સનું બીજું નામ એવું બી કહેવાય છે ઉલટું કોષ્ટક જોતા. હવે કોષ્ટક શીખવાડું છું. તમારો જવાબ આ હતો 0.4950. હવે આનું સાદું રૂપ એટલે કે ટૂંકમાં આના બે ભાગ. કોષ્ટકમાં ઊંધું જોવાનું, 49 આવું આખું જોવાનું. દાખલામાં આખું છે નહીં, નજીકની રકમમાં જઈએ 0.4949 એવું દેખાય છે નજીક. અને બીજું છે 0.495. આ કોની સામે છે ટેબલમાં મેં સમજાયેલું આવું લખેલું હતું 2.57 એટલે 2 માં 5 છે એની અમે 7 જોજો. અહીંયા પણ 2 માં 5 છે એની અમે 2 એટલે 8 આવે. આ બેનો સરવાળો કરવાનો 2 વડે ભાગી. આનો જવાબ આવશે 2.57 ની પાછળ 5. z નો જવાબ આવે છે કાં તો આ z1 જે આવ્યો અને z1 કહેવાય. z1 વત્તા બી આવી શકે, ઓછા બી આવી શકે. મેં હમણાં જ સમજાયું. કાં તો વત્તા કેમ આવે, જો આ બાજુ કોઈ એ દોર્યું હોય તો એ વત્તા લખે, આ લખે વત્તા લખે. કોઈ આ બાજુનું દોર્યું હોય એ માઇનસ લખે. કાં તો વત્તા આવે કાં તો બેમાંથી કોઈ બી એક લઈ શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં સી સમજાયું છે. અક્ષર ટ્રસ્ટ, જીવન ભારતી, સરદાર વિનય, nurserycareer.com. થેન્ક્સ.